ગુજરાતના દરેક મા બાપ એવું વિચારે કે મારું બાળક મારી જોડે રહે અને મારી આજુબાજુના એરિયાની કોલેજમાં એડમિશન લે, પણ તમે કોઈ દિવસ તમારા બાળકને પૂછ્યું કે એને શું કરવું છે? ઘણીવાર એવું થતું હોય છે કે બાળક પ્રોગ્રામિંગમાં સારું હોય છે અને પેરેન્ટ્સ બી કહે છે કે આને પ્રોગ્રામિંગ ઘણું સારું આવડે છે, એડવાન્સ લેવલનું પ્રોગ્રામિંગ કરે છે, પણ એવું થાય છે કે ગુજરાતમાં જોબ લેવા જઈએ તો 20,000 થી 25,000ની જોબ મળે છે કોડિંગમાં, અને સારી જોબ જોઈએ તો પૂના અને બેંગ્લોર જાય છે જ્યાં 50,000થી બી વધારેની જોબ મળે છે. પણ જો તમારે પર મંથ 5 લાખથી બી વધારે રૂપિયાની જોબ કરવી હોય ને તો સિલિકોન વેલી જાઓ, કેલિફોર્નિયાની અંદર, વોટરલૂ રિજિયનમાં જાઓ, એ બી કેનેડામાં, યુકે, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, દુબઈ, આ ઘણી બધી કન્ટ્રીની અંદર તમારી સ્ટાર્ટિંગ સેલરી 5 લાખથી બી વધારે હોઈ શકે છે, એ બી પર મંથ. એના માટે તમારે શું કરવાનું રહેશે? એના માટે સ્ટડી એબ્રોડ કરવું પડશે. સ્ટડી એબ્રોડ વિશે તમને દરેકે દરેક ઇથિકલ ગાઈડન્સ આપવા માટે અમે રેડી છે. એના માટે કોમેન્ટમાં સ્ટડી એબ્રોડ લખી દો, અમે તમને દરેકે દરેક ઇન્ફોર્મેશન ડીએમ કરી લઈશું, અને કયો કોર્સ સારો, કઈ કન્ટ્રી સારી અને રિક્વાયરમેન્ટ શું છે એ બી અમે તમને જણાવી દઈશું.